જય શ્રી કૃષ્ણ બધાને ગાઈસ અને ગુડ મોર્નિંગ મારા તરફથી. અને આજે છે સીતરાહાજન, એટલે બધાને જય સીતારામ અને સીતારામમાં હવનું સારું કરે એવી મારી પ્રાર્થના છે. અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. અને વહેલો આપણે જાગીને થઈ ગયા રેડી. અને આજ છે સીતરાહાજન અને સીતરાહાજનમાં દાડે જાય આપણે લાઈવ છે રાયડું કઢાવવા માટે ખેતર, એટલે આપણે જવું છે વહેલા ખેતરમાં રાયડું કઢાવવા માટે. અને આ બધા અમારા કાજુને અને હિન્દુ ભાભી વહેલા જ આવી જાય, તો ચા બા પીને રેડી થઈ જાય, કારણ કે આવવાનું છે ઠેસર એટલા માટે. રેડી તૈયાર છે ને? આ બધ કાજુ અમારે રેડી થઈ જાય. કાજુ અમારે આ બધી વહેલા બેઠી છે. અને કાજુ આજ તો છે સીતરાહાજન. અને જય માતાજી કાજુ. હા હવે બોલે. અને કાજુ દેખે છે ફોન. અને આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ને ઠેસર કમ્પ્લીટ હવે આવી ગયું છે. મુકેશભાઈ ત્યાં વહેલા દાદીને પણ તૈયાર થઈ ગયા છે. હિન્દુ ભગી દાદી જાય છે ને અમારે ટાલો ઊંઝો જાય છે એકદમ લગાડીને પાછો હોઈ ગયો. અને આપણે આવે છે ઠેસર, એટલે તમે થઈ તૈયાર. ઠેસર આવે છે એટલે કે આવી ગયેલું જ છે ક્ષેત્રમાં પડી જ હોય જ નહીં. ટલો અમે કાલ રીલ બનાવી દઈએ ને અમે ટલે ને 500 પહોંચી બરોબર. ચલો ગાઈસ આપણે ક્ષેત્રમાં જઈને કરવાનું છે ઠેસર ચાલુ, એટલે આપણે બધા ઘરે ખોટી થવાનું થતું નહીં. અને સીતારામનું મંદિર અમારા ગામમાં જબરો અને ઘણી બધી પબ્લિક આવે છે. અને કોને ગામમાં સીતારામનું મંદિર છે, કારણ કે અમારા ગામથી 5 થી 6 કિલોમીટરની અંદર સીતારામનું મંદિર એક જ અમારા ગામમાં છે, એવું મને એટલું ખબર છે. એટલે મજૂરો વાતમ તો કરી અને મજૂરી ત્યાં છે. અને આ બધા અડધું દીટો પાડે અને નરણા અને અડધું વાહણા, કારણ કે પબ્લિક એરી બધી અમારી સીતારામમાં આવે છે. અને પહેલાં આપણે જાતામાં કારણ કે ઠેસરે રાયડું કઢાવવા અને પછી આપણે સીતારામના મંદિરે જવાનું છે દર્શન કરવા. અને કેટલી પબ્લિક આવે છે ને એ તમને હું બતાવીશ, કારણ કે વિશ્વાસ તમને ના આવતો હોય તો તમે ખાલી દેખજો કે અમારે સીતારામમાં કેટલી પબ્લિક આવે એ. કારણ કે અમારે મંદિર છે ને એટલામાં સેન્ટરમાં એક જ મંદિર છે ને એટલે પબ્લિક વધારે આવે છે. એટલે આપણે ત્યાં મંદિરે જો પણ પહેલાં રાયડું કઢાવીને આવવાના ફટાફટ 2-3 કલાક હેડ છે ઠેસર. અને પછી આપણે સીતારામના દર્શન કરવા જઈએ રેડી ગઈ. અને આપણે હવે જઈને મળ્યા આપણે ખેતરમાં. કઈશ આપણે તો આવી જાય ખેતરમાં. અને જો ઠેસર લગાવી દીધું પાળે અને આવે તો ચીડી મેસી ટોલું લઈને અને પછી ચાલુ કરે લીટ બોલાવી. હે એ ખરું હાચી બહોર વળી છે કરું હાચી. હે બહોર હાચી શું કરો એ ખરું. તો રાતે રોટાવેટર હેડતું હતું બલા નાલીને આપણે રફુ ચક્કર થઈ જાય ગેસ કરી ભલે ભજ્જુ રોટાવેટર આ મારી. અને આપણે આ છે રાયડાનો પાળો ઠેસર આવી ગયું છે. ને ખાલી ટોલું આવે ને એટલે ચાલુ કરવું હોય. 2-3 કલાકની ભૂકા કાઢીને રવાના કરી ગાડી. અને અમે પાછા તો સીતરાહાજન ચાલો કઈ આપણે હવે ઠેસર ચાલુ કરે ને તાર મળો રેડી. એટલા ઘડી બધું સેટિંગ કરો. આના જે લાવવાનું તે લાવી જાય વસ્તુ અને પછી આપણે ઠેસર ચાલુ કરી. આપણે ઠેસર ચાલુ કરી નાખીશું. હવે રાયડો કાઢી પછી આગળ મળીએ રેડી. એટલા ઘડી આપણે પાસે પાછો રહી ચાલુ કરી નાખીએ. રાયડું કાઢવાનો માહોલ ગરમ છે ગરમ. તો આટલું બાજી રાખ્યું હવે ખાલી. અને લીટ બોલાવતો ઠેસર અડારું છે ભાઈ. ભલા કેવો છે ભલા કઈ આટલું બાકી રાખ્યું છે. અને ગરમી પણ વધારે પડે છે ગાડી જો ઠેસર લીટ બોલાવેલું છે કઈ. આપણે હવે આટલું કાઢીને પછી મળો રેડી. કારણ કે તડકો થાય એટલે ટાઈમ પાસ નહીં કરો, ફટાફટ કાઢી ગયો. કઈ આપણે ઠેસર એડારું છે. અને વાસી આવી ગયો છે નાસ્તો, કારણ કે સ્પેશિયલ પહેલાં ફોન કરીને નાસ્તો મજા આવ્યો હતો, કારણ કે લાજી હતી ભૂખ એટલા માટે. અને વાગ્યા છે 12 અને 8 વાગે ઠેસર ચાલુ કર્યું હતું અને 12 વાગ્યા છે એટલે ભૂખ લાગી હતી એટલે નાસ્તો મગાવ્યો હતો. અને હવે અડધો કલાકનું બાકી રહ્યું છે રાયડું કાઢવાનું હવે અડધો કલાકમાં પતી જશે. ગઈશ આપણે રાયડું કાઢી અને નાસ્તો કરી અને પછી આપણે મળીએ તમે. ગઈશ આપણે ઠેસર હેડી રહ્યો રાયડું બીજું કાઢી રહ્યા હતા કમ્પ્લીટ. અને હવે નીકળ્યા ઘરે જવા માટે.
અને ઇન્દુ ભાભી પણ હારી હતા, લીટ બોલાઈ ગયા તડકાના અને વાજા છે 12:30 અને હવે ઠેતર હેડી રહ્યું છે. હજી તો સીતારામમાં જવાનું તો દર્શન કરવા અને પબ્લિક તો આવીને દાદી ની છે ઘરે સાદી રીતે મજા આવી ગયો કઈ રાયડું કાઢવાની. હવે તો ને ઘર સિવાય ઉભરવાનું થતું જ નહીં. પેલા નાઈને પાછા ખાવા ખાવું છે બરાબર. એટલે ઘરે હવે થઈને મળે એટલે નાઈને જ મળશે હવે સીધા કમ્પ્લીટ થઈ. ઓલરેડી ગઈ છે આપણે આવી ગયા ખેતરમાંથી ઘરે તો નાઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને 1 વાગ્યો છે. 12:30 ખેતર રેડી રહ્યું અને 1 વાગે ઘરે આવ્યા નાયા પૂરા કમ્પ્લીટ. અને આજ તો સીતરા હતા ને એટલે ઠંડુ ખાવાનું છે, ગરમ તો બનાવેલું છે ને એટલા માટે. અને હવે આપણે ખાઈ લે ખાવા અને પછી 2 વાગે નહીં પણ 3-3:30 વાગે પછી સીતારામમાં દર્શન કરવા છે. કારણ કે પબ્લિક તો આવીને જાતી હતી ઘરે હવે તો, કારણ કે અમે તો ઠેસરમાં હલવાઈ ગયા હતા કે આજ તો પબ્લિક બતાવો કે સીતારામમાં કેટલી પબ્લિક આવે છે રેડી. એટલે હવે આપણે ખાઈ લે ખાવા અને 3 વાગ્યા પછી પબ્લિક તો આવે જ છે હજુ હોય પણ અત્યારે હવાની આવે ને એટલી નહીં આવતી રેડી. હવે ખાઈને આપણે આરામ કરીને 3-3:30 પછી સીતારામમાં દર્શન કરવા જઈએ આપણે. ચલો ભાઈ આપણે ખાઈ લઈએ ખાવા. અમારે ભાઈ જો નાવા સારું વેટિંગ કરે રહે. આપણે તો પહેલાં ઘરે આવ્યા ને પહેલાં ફટાફટ નાહી લીધું. ગઈ છે અમારે તો ગેડો ને જીગો બે ભણીને આવી ગયા છે ઘેર 5 વાગે અને હવે જવું છે અમારે સીતારામમાં. કારણ કે હું છે ને નરાણા ટ્રેક્ટર હાલવા ગયો હતો એટલે 2-3 વાગે જવાનો ટાઈમ નહોતો મળ્યો. પણ અહીં હવે છે ને અમે હું એકલો હતો કારણ કે ગેડોની અને જીગર આવી ગયા છે અમારે. અમે એને કપો કરો છે અમારો ઓપિંગોવાળો કપો. એટલે આપણે જે બધા સીતારામમાં દર્શન કરતા આવો અને આજ તો કોઈ મજા ના આવી કારણ કે પબ્લિક વધારે આવી હતી. પણ હવે તો કારણ કે આવી દે જાતી રહી કેમ કે અમે દાદા કેતા રહી પબ્લિક આવીને બધી રવાના થઈ ગઈ દર્શન કરી કરી. અને હવે એને બાકી રહ્યા છે મોહન કપો અને વિશાલ, આ 3 બાકી રહ્યા છે અને હજી આવશે ખરી પણ હવે કહેવાનો બોલો 1-2 હેજે આવશે એવા રીતે દર્શન કરવા આવશે. બાકી મેન પબ્લિક તો હવાની આવી હતી કે એટલે આવી હવાની આવી છે મને ખબર છે કારણ કે પોરા ખબર છે આપણે 4 માવજીબાગ પાયા હતા ને બધે તાર કેટલી પબ્લિક આવી હતી. એટલે પબ્લિક તો સીતારામમાં આવે જ છે ગાય છે મારે. પણ અમે આજ જો કે થોડાક કોમ ઉપર હતા ને થિયેટરે એટલે ને તો મમ્મી બતાવો 100% બતાવો કે પબ્લિક છે મેળા જેવું લાગે ને આપણે કમ્પ્લેટ મેળા જેવું લાગે ગાય છે મારે. ચલો તો ગાય છે આપણે હવે જઈએ સીતારામમાં કારણ કે વિશાલને આવી ગયા છે અને અમે વિશાલ ને જીગર 3 ભાઈએ જઈ આવે સીતારામમાં દર્શન કરવા રેડી. અને હવે આપણે ગાય સીતારામમાં જઈને મળે રેડી મંદિરે હળો કે બા. અને અમે હાઈડા સીતારામમાં અમારે કાજલ આવે છે ભણીને. તાર સીતારામમાં આવું સીતારામમાં આવું સીતારામમાં નહીં ને. હા તો અમે હવે જરા ગાડી ગઈ છે અમારે વિશાલ ને કપાના ભાઈ બને તો સીતારામમાં આગળ જો દર્શન કરે રહ્યા અને આપણે તારા બધા જીગોન બધા દીધું. ચલો ગઈ છે આપણે પહોંચી ગયા સીતારામના મંદિરે અને તમે તો એટલે કપાઈને મીચીને આવી ગયા પહેલથી બોલો. અમે કીધું કોણ વગાડે છે યાર કિસ્યા સાઈડમાં જ બેહો ગુરુ. જય સીતારામ. આ છે અમારું સીતારામનું મંદિર અને આ બધા છોકરા આવ્યા દર્શન કરો છો. અરે આ બધા આપણા વ્લોગ દેખો ને તમે દેખાય છે એક અને અમારું આ જૂનું મંદિર છે સીતારામનું મેન. જય સીતારામ. હવે મસ્ત ફોટા પાડો બધા છોકરાનો ફોટો પાડો રેડી. અને તમે કાલે છે ને યુટ્યુબમાં આવશો ફેસબુકમાં આવશો શું આર્યો તો હોય થઈ લેવાનું તો આમ નામ છે આર્યો દેખે છે પૂછ. હા ચલો હવે બધા આપણે નીકળ્યા ઘેર અને છોકરા બધા ઘરે દ્વારા છે દર્શન કરી લીધા સીતારામના અને જય સીતારામ. અને પબ્લિક આવી હતી વધારે પણ અહીંયા અત્યારે તો કોઈ છે નહીં કારણ કે આવી બધી ઘરે જતી દર્શન કરી ચડે. અને હવે આપણે નીકળ્યા ઘેર અને ઘેર જઈને ગઈ અમે તો સીતારામમાં ગયા. અમે તો એકલા છેલ્લે વજ્યા અમે એકલા વજ્યા છેલ્લે કીધું. સવારના જેવા તો મજા આવે તેમ પબ્લિકમાં વસ્તી આવી જઈએ ચાલો. સવારના જો થિયેટર હેડ તો પછી થિયેટરે 12:30 વગાડ્યા હતા
ચાલો ગાઈસ આપણે સીતારામ તો થઈને આવી ગયા અને આમ તો છોકરા હતા પર આ નિશાળી ગયા બધાય 10-15 દાડા શું બીજો તો આવી ગયા પર હવાના છે એટલે ટલા તને લઈને જાવ તમારે સીતારામ હોકી કેવા રમી દે તો અરે અરે શું કીધું પોતે શું કીધું તે ઓય ઓય શું કીધું પોતે તો અહીંયાની ભાષામાં શું બોલે તે ખબર પડતી નહીં આપણને તો શું કીધું ચલા અલ્યા ભાઈ ગેલો જઈ ગયો એમ કે છે ગેલો આ બાજુ તા ગેલો આ બાજુ હા ઉતરી નહીં દેતો અમન તો ગેલો જઈ ગયો ગેલો આ બાજુ લે ઉતારો થોડી હેરાન થાય છે મારે ભાઈ હા 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 આ ગેલો અહીંયા જો જો ગાઈસ કેટલી ખબર પડે ગેલો જઈ ગયો ગેલો અહીંયા ગયો ચલો ગાઈસ આપણે વ્લોગ પૂરો કરો કારણ કે આજ તો એક વાત ગણવા દો ને તો થિયેટર હેડતો હતો એટલે 12 વાગે બધી તો હેરાન થઈ ગયા અને એક વાત બહુ જોઈ મજા આવી ગઈ ફ્રી હતા એટલે અને સીતારામના દર્શન પણ કર્યા બ્રો અને અમારો વ્લોગ સારો લાગે છે લાઈક ને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા વ્લોગમાં ત્યારે અને બધાને જય માતાજી.